હેલો મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. મારું નામ છે પ્રણય, તમે જોઈ રહ્યા છો પ્રણય રાજકોટિયન્સ બ્લોગ ચેનલ. તો સવારના 12 વાગ્યામાં કમ્પ્લીટ તમારો ભાઈ રેડી થઈ ગયો છે અને સૌથી પહેલાં ગાડીમાં ગાભો મારવો પડશે. ગાડી બહુ દૂરવાળી લાગે એટલે. અને સવારના પૂરમાં મારે કામ કરવાનું છે પસ્તી દેવા. તો પસ્તી દઈને આવી પણ ગયો. 50 રૂપિયા આવ્યા, એમાં મને કાંઈ વરે નહીં, પેટ્રોલ લાઈન ન નીકળે. તો ભાઈ જમી કરીને સીધો તમારો ભાઈ આવી ગયો છે દુકાને. હા ભાઈ, તમારું રિએક્શન બતાવો જુનાગઢ ગયા. હાલો, આ ભાઈના દાંડલા ઉઈડા. હા રેન, તારું રિએક્શન દે ભાઈ. તું જુનાગઢ જઈને આવ્યું હોય, તારા કેવા પગ દુખે? મીડિયમ. એટલે દાંડલા ઉઈડા ફાઇનલ. બીજી વાર જવા ઈચ્છો છો? યસ. ઓકે બ્રો. હવે બે જુનાગઢ નું જાણી લે ભાઈ. તમે જુનાગઢ ચડવા ગયા, કેવું રિએક્શન હે પગનું? બાકા ઝીકી કાઈ બોલે જ નહીં, કાઈ ઘટે જ નહીં. એટલે પગમાં દુખે, બીજી વાર જવા ઈચ્છું. બીજી વાર તો મારી પગડી ને ચેક કલ્યા. હાલો, આ ભાઈની વાત મને મગજમાં નથી રહેતી, તો હજી એકવાર મારે રિએક્શન ચેક કરવું પડશે. હાલે ભાઈ, તારો પગ લાવતા. લેકિન 1 સેકન્ડ ઓડિયન્સ નાખું, પ્રોપર રિએક્શન દેવું છે. બોલે જાય નસ અરે. હવે આ ભાઈની નસ પકડવાની ખબર પડી ગઈ ક્યાં દુખે. એમ નો હાલે મિત્ર. તે કીધું બાકાજીકી મારે ચેક કરવી પણ અહીંથી એ આવશે. હવે આટલી બધી વાર તો મિત્રો થોડીક વાર બધાની મસ્તી કરી ને હવે ફાઇનલી તમારો ભાઈ કામ કરવા બેસી ગયો છે. ડિસ્પ્લે સાફ કરવાનો છે, કેમ કે એમાં ટેસ્ટર પીસ બહુ થોડાક મેલા લાગતા હતા અને દૂર વાળા હતા, તો એને સાફ કરવા બેસી ગયો તમારો ભાઈ. તો મિત્રો રિયાને રૂટમાં મોકલ્યો હતો, તો રૂટની ગાડી જે બગડી ગઈ, કાંઈક ખબર નહીં, અચાનક ચાલુ થાય પણ હાલતી નથી. તો હવે મારી ગાડી દેવાની રિયાને નમેભાઈને હારે રૂટમાં જવાનું છે. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ। ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ। ਬਿਲਕੁਲ ਸਹੀ। આ BMW ઘર ચાલુ. મિત્રો પછી હું ને રિયા નીકળી ગયા રૂટમાં જવા માટે. એટલે મારી ગાડીમાંથી અમે બે રૂટ કરી, ઓલી ગાડી દઈ દીધી રિપેરિંગમાં. તો ભાઈ હું ને રિયાન આવી ગયા ચાઇનીઝ લેવા, રૂટ પતાવીને સીધું. ભાઈ છે નાસ્તો પાણી રાતે જમી કરીને સીધો હું આવી ગયો છું અત્યારે રામનાથ મહાદેવના દર્શન કરવા. હું ને ધ્રુવ અને રામનાથ મહાદેવના દર્શન કરી અને સીધા અમે બે આવી ગયા છીએ હું ને ધ્રુવ અહીંયા બાલાજી મંદિરે અત્યારે દર્શન કરી સીધો હું ઘરે આવી ગયો. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. બાય. બને તેટલો વધારે શેર કરો, બને તેટલું વધારે સબસ્ક્રાઇબ કરો અને બને તેટલું વધારે સપોર્ટ કરો. અને હા, કોમેન્ટ કરીને જણાવજો તમારે નેક્સ્ટ વિડીયો કયો જોઈએ છે અને પ્લીઝ તમે કન્ટેન્ટ મને સજેસ્ટ કરો અને તમારા ભાઈને બહુ વધારે સપોર્ટ કરો પ્લીઝ.